મોર્નિંગ. જય શ્રી રામ બધાને. તો આજે છે 22 જાન્યુઆરી. આજે ઇન્ડિયા એટલે કે ભારત માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસ. આજે આપણે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તો બસ હમણાં કેટલા 12:30 વાગ્યા છે. ભુજમાં ઘણી બધી જગ્યાએ ઘણો જ બધો કાર્યક્રમ ને બધો છે. યસ, અમે લોકો કાલે ગયા હતા સવારે ને એવી રીતે ગયા હતા, મતલબ શોર્ટ્સ ને બધું બનાવ્યું તો ત્યારે પણ ભુજમાં ફૂલ્લી પ્રિપરેશન ને બધું, ડેકોરેશન ને એવું બધું. રાત્રે ગયા હતા, રાત્રે પણ ફૂલ લાઇટિંગ ને આમ મને એમ થાય કે ભુજમાં આવી હાલત છે તો અયોધ્યામાં શું હશે. તો આજે છે ને આપણે રામધૂનમાં હમણાં 12:30 વાગે મહાઆરતી છે અને એના પછી પણ ઘણો બધા પ્રોગ્રામ છે. આજે આખા ભુજમાં એટલા બધા પ્રોગ્રામ છે કે અમને ઘરે આવવાનો પણ ટાઈમ નહીં મળે. પરમ દિવસે ઉમેશ બારોટ આવ્યા હતા હિલ ગાર્ડનમાં, તો ત્યારે તો અમે નતા જઈ શક્યા. યસ, અને આ બધા જો તમને ખબર ન હોય ઉમેશ બારોટ ને કીર્તિદાન ગઢવી ને કોણ છે, તો એ બધા શું કહેવાય મોટા સિંગર્સ છે, લોક ગાયક ને એવા બધા છે, ગુજરાતી છે બધા. યસ. તો ગાઈઝ હમણાં મમ્મી ગઈ છે જલારામ મંદિરે અને મારા માટે છે ને દૂધ બનાવીને ગઈ છે, પણ એ દૂધ એકદમ ઠંડો થઈ ગયો છે અને હું છે ને હમણાં અંજીર વાળો ઉકાળેલો જે દૂધ હોય ને એ પીવું છું 3-4 દિવસ. પહેલા હું હોર્લિક્સ પીતી, પણ હવે હું અંજીર વાળો પીવું છું. ધીમે ધીમે લાઈફસ્ટાઈલ ચેન્જ કરું છું. ઠંડો થઈ ગયો છે દૂધ ને મારી એક એવી આદત છે કે ઇફ હું ગરમ દૂધ પીવું તો મને પછી પેટ દુખે, મતલબ બીજી વાર ગરમ કરેલો દૂધ હોય તો મને પેટ દુખે. ફટાકડા અને બધું કાલ રાતથી ફૂટે છે. જે ઘણી બધી જગ્યાએ આતશબાજી ને દીપોત્સવનો ને એવું બધું પણ પ્રોગ્રામ છે. યસ, આપણી નાતમાં પણ ઘણું બધું છે આજે, ડેકોરેશન, ત્યાં રાતના જમવાનો ને એવું બધું, પ્રસાદી ને એવું બધું પણ છે. બસ આપણે હલ્દીરામનો આ સ્ટ્રોબેરી વાળો મિલ્ક મળ્યો. અમૂલ કુલ તો હતો નહીં ને અહીંયા ઘણી જ બધી દુકાનો આજે બંધ. એ દીપા કેવું છે આવું બંધ હુઆ સીલ છે. ઓ યાર મસ્ત લાગે છે. અરે ડે અડા ન પડે, ડસ્ટબિન હશે જો. તારા હાથ ખરાબ થશે. માં શું હાથ ખરાબ થયો? કેડો ઓ બાપ, સ્મૂધી છે આ તો. પાણી બાણી નાખો. 20 રૂપિયા. ઓલો અમૂલ કુલ છે ને 2500 છે. યસ, એનાથી આ સારો હશે. બસ મિત્રો, આપણે અહીંયા લેકવ્યુ હોટલ પાસે ગાડી રાખી છે, બધા રાખી દીધા છે પાટિયા બાટિયા, એટલે હવે આ બાજુ તો ક્યાંય ગાડી નહીં જાય, બધું અહીંયા પાર્ક કરી અને બસ અહીંયા જ ફરવાનો છે. કૃપા પણ આવી ગઈ. ચાવી ભૂલી ગયો તો. ચાવી આ દીપનું કાલે પણ એમ જ કર્યો ને, ચાવી ભૂલી જાય છે આજકાલ. અહીંયા આપણને ડસ્ટબિન ને અહીંયા કાંઈ મળતો નથી, વિચાર કર. હા, એ મેં હવે સાઈડમાં એક જગ્યાએ ફગાવી દીધો, બાકી ડસ્ટબિન પણ નથી મળતી યાર. અને અહીંયા બધો આખો બ્લોક કરી નાખ્યો છે. અહીંયા છે ને નાનકડી ક્યુટ સી બોટ અહીંયા તરાવે છે, તો રામ ભગવાનનો આખો ભગવા રંગનો ધજા ને એટલે અહીંયા જે એક સિસોદિયા નામના છે ને, શું કહેવાય, જયેશભાઈ સિસોદિયા, તો એમણે આખી બોટ બનાવી છે. એની અંદર આખા ભગવાન રામ ને એવું બધું છે અને હમીસરમાં એને બસ તરાવે છે. હાલો હવે આપણે આડી આગળ. ફૂલ્લી ભક્તિમય માહોલ ને માણસો એટલા બધા આમ અહીંયા છે. યસ, ફૂલ આમ કંઈક આજે કેમ ઉત્સવ હોય, હવે આખા ઇન્ડિયામાં આવું જ છે. યસ, આ આપણા ભારત માટે બીજી દિવાળી છે એવું તમે કહી શકો. ચાય જો નહીં મળે છે. અહીંયા હાથ બોટ તરે છે, બધા માણસો એને જોવે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે રામધૂનમાં કેટલી ભીડ છે આજે. તો જાણે આમ રામ ભગવાન માટે સ્પેશિયલી બધા કેટલું બધું કર્યું છે. મિત્રો, અહીંયા પણ આખો સ્ટેજ ને બધો બનાવેલો છે અને આ બધો હવે આજ સાંજ માટે જ લગભગ મને લાગે છે, કારણ કે અહીંયા કીર્તિદાન ગઢવી આ બાજુ આવવાના છે કે ઓ બાજુ આવવાના છે કાંઈ ખબર નથી. આ બધી ખુરશી આખામાં આવી જાય. તો બહુ મોટા પાયે કાર્યક્રમ છે બધો. આ જો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. અહીંયાથી નીચે જવાનો હોય છે.
ખાલી આને જરાક આમ ફરાવો ને ફોટો પાડો. તો બસ અહીંયાથી ફોટોઝને ક્લિક કરે છે. ઓ માય ગોડ, વાવ. ને આને કંટ્રોલ ડ્રોનને કેવી રીતે કરે, એવી રીતે કંટ્રોલ કરે છે, આમ રિમોટ કંટ્રોલ. જે સાંજે હંસરાજ હંસ, કીર્તિદાન ગઢવી અને નીતિન કુમાર જે ઇન્ડિયન આઇડોલમાં ગાયક કલાકાર તરીકે આવ્યા હતા, તો એ બધા પણ અહીંયા આવશે. વિચારીએ છીએ આપણે કે રામધૂનમાં એકવાર દર્શન પણ કરી આવીએ. યસ, અને આ જે નાવ હતી ને, અમે એકદમ નજીકથી જોઈ, ફોટોઝ ક્લિક કર્યા અને બહુ જ મસ્ત. પણ યાર આમ પાણીમાં હલાવીને એટલી નાની ડીલ નથી આ. આમ તો ડૂબી જાય વજનના હિસાબે ને એ બધું. યસ, તો હમણાં બસ 1:20 થાય છે, તો ફટાફટ આપણે દર્શન કરી આવીએ. 3:30 સ્વામિનારાયણ મંદિરની મોટા શોભાયાત્રા છે, તો એ બધું પણ આપણને કવર કરવાનો છે. અહીંયા સબસ્ક્રાઇબર ને ફોલોવર્સ પણ મળી ગયા છે. યસ, ને આ બધા જ આપણા વ્લોગ્સ ને શોર્ટ્સ ને બધું જોવે છે, તો એ લોકોને મળીને આમ સાચે મજા આવે કે યાર કોઈક છે કે જે લોકો વેઇટ કરે છે. તમે બધા ભુજમાં જ રહ્યો છો? તો આ બધા પહેલા મને જોતા હતા, પછી તમે આઈ થિંક ફોનમાં કે એમાં કંઈક જોતા હતા ને? અચ્છા, ઓકે. એટલે ઘણા બધા એમ જ કરે કે પહેલા ફોનમાં જોશે, પછી આ કન્ફર્મ કરતા હતા કે અચ્છા આ જોવે છે, કન્ફર્મ કરતા હતા ને કે આ ઈ છે ને કે બીજા છે. તમને કાલે પણ જોયા હતા રેલીમાં. ઓકે, અચ્છા. હવે જાય છીએ અંદર. એક આ ગોગલ્સ મને કઈ દેખાતું. આપણા બૂટ આજે ખોવાવા ન જોઈએ, બાકી બધું ઠીક છે. નરેન્દ્રભાઈ મોદીની પ્રતિમા. યસ, અહીંયા રામ ભગવાન એમ બધા અલગ અલગ છે. બધી જે રામ મંદિરમાં અગરબત્તી હતી 6 ફૂટ લાંબી હતી, અને ફૂલ્લી આજે તો રામ અહીંયાથી નહીં, અહીંયા બાય ધ વે આ વખતે રામકુંડમાં પણ દીપોત્સવ છે. યસ, સ્વામિનારાયણ મંદિરમાં પણ લગભગ છે આજે. તો ગાઈઝ અહીંયા ઉપર પણ આવી રીતે ગોલ્ડન બધી સીજ લાઇટ્સ ને બધું લગાવ્યું છે, એટલે રાત્રે તો આ આખી શેરી ફૂલ ચમક દમક થશે. અત્યારે 1:45 વાગે છે, તો આઈ થિંક આપણે 2 વાગ્યા સુધી ઘરે પહોંચી જઈએ ને તો વળી 3:30 વાગે શોભાયાત્રા છે સ્વામિનારાયણની, અને ઈ તો પછી બહુ ટાઈમ ટુ ટાઈમ હશે, એટલે એનામાં તો ટાઈમ ઉપર જ આવવું પડશે. કેટલા વાગે આવશું ને કેટલા વાગે ઘરે જશું? ફટાફટ જમી કરી. ઉમા મોકરા ફળિયામાં પણ બહુ મોટી રંગોળી કરી છે. હવે અત્યારે નહીં, પછી સાંજે. પછી કવિઓમાં છે ને આખો શિલ્પ આખું બનાવ્યું છે રેતીથી, આખું અયોધ્યાનું મંદિર ને એવું બધું. ને આજે અયોધ્યામાં તો હાલત બહુ જ નેક્સ્ટ લેવલ હશે. અહીંયા પ્રિપરેશન ચાલુ છે, બધી દીવા અને બધા ગોઠવે છે. વાવ, નાઈસ. મિત્રો, આપણે રામકુંડની અંદર આવી ગયા છીએ, અને અહીંયા કંઠેશ્વર મહાદેવનું મંદિર છે, અને બસ આ જે કહેવાય ને એ આપણો આ રામકુંડ. અને બસ અહીંયા બધી તૈયારીને બધો ચાલુ છે, દીવા ગોઠવે છે, રંગોળીને એ બધું બને છે. આ વખતે પાણી યાર સારો એવો ઉપર અહીંયા ભરેલો છે, નકા પાણી ન હોય ને તો આપણે નીચે ને જઈ શકીએ, મજા આવે. ને બસ અહીંયા પણ આખી રંગોળીને બધો થઈ ગયો છે, બાકી બધી રંગોળીને ચાલુ છે. અયોધ્યાનો મંદિર ને એ બધો ત્યાં બનાવ્યો છે, જોરદાર યાર, મસ્ત. કેટલી જગ્યાએ જાવો એ ખબર નથી પડતી હવે તો. જે આપણે LLDC માંથી પણ ઇન્વિટેશન આવ્યો છે, LLDC ફેસ્ટિવલ થાય છે, વિન્ટર ફેસ્ટિવલ. તો હવે મે બી કાલે આપણે જઈ શકશું, આજે તો ટાઈમ નહીં મળે. અને બસ કૃપા ત્યાં ફોટોગ્રાફી ને એ બધો કરે છે. ગરમી થાય છે, તડકો લાગે છે, ફૂલ ભટ્ટ તડકો છે, યુ નો. અને હવે આપણે જઈએ છીએ ઘરે. કે અહીંયા બારે હમીસર પાસે તો લિટરલી મેળો લાગો છે. સી
ત્યાં સામે છે ને ફ્રીમાં બધાને ચાય પીવડાવે છે જય શ્રી રામનું નામ લઈને 500 વર્ષ પછી હવે ને ઈ બધા ઓહો ઈ લોકો આવી ગયા હવે હતા જો ઓ બાપરે હવે હું હવે તારો મોબાઈલ ક્યાં ગયો બડી હા હા હવે નો કામકાજ એવું છે પૈસા એ તો બડી બાતે હાલે તો એમ છે જાણે ભવે ઓલો કોનો છોકરો મુકેશ અંબાણીનો છોકરો એવો લાગે છે છોકરો છે ભાઈ હાય હતી ભલે રિમોટ કંટ્રોલ વાળી કેટલે વાગે આવ્યા મળે વાવ એ વાવ ગટુ આ જે હવે રસ્તો છે ને એ રામપથના નામે ઓળખાશે આઈ થિંક હમણાં જ 1-2 દિવસમાં જ આ બધું થયું છે તો આ આખો જે એરિયા છે આને આપણે લેકવ્યુ વાળો રોડ કહેતા તો એ હવે રામપથ વાળો યસ હા એટલે મંગલમ વાળો આપણે ઉમેદનગરથી નીકળીએ ત્યાંથી અહીંયા સુધી આવી તો આ રોડનું ખાસ કાંઈ નામ નહોતું લેકવ્યુ વાળો મંગલમ વાળો રામપથ રોડ